બોલો ને વેવાણ. એ આ લગનની બધી વિધિ પૂરી થઈ ગઈ. હવે કર્યાવરનું શું છે વેવાણ? રીત રિવાજે દીકરીને બધે કર્યાવર દીધો છે વેવાણ. એ કર્યો તો તમારી દીકરીને કર્યો છે. મારે ક્યાં? મારે ને મારા હાહુ ને બેને માથે પોટલા બાંધી જવા છે. ઈ વાત સાચી વેવાણ. રીત રિવાજે દીકરીને બધી વસ્તુ મૂકી દીધી. બધી વસ્તુ મૂકી દીધી. પૂછવું તો નહીં પડે. જોતા જોતા માં દીકરી તો હોળે હોળાના છે. સંસ્કારમાં કાંઈ કેવું નહીં પડે વેવાણ. હે વેવાણ, બોલો ને વેવાણ. ત્યાં તમારી દીકરી માંડવામાં આવી તો ની રોવે છે વેવાણ. દીકરી તો કોઈ પણ ની હોય, હાહરે જાય એટલે એટલા રોણા તો આવે ને વેવાણ. એમાં હું રોવું હોય? 20 વર્ષ તો બાપની ઘરે કાઢ્યા હોય. હવે એમાં શેના રોણા આવે? વેવાણ દીકરી તો હાહરે જાય તો રડે તો ખરા ને વેવાણ. લે હાહુ કયો એને? એ મેં 2 દીકરીઓ વળાવી, માર હાહુએ 3 દીકરીઓ વળાવી. અમારી દીકરી કોઈ દી આંગણિયાથી રોવે જાય નહીં વેવાણ. તો વેવાણ કોક દી કામ જો અહીંયા પૈસા ઉડાડવા આવતા ને ઈ જમાયું રોઈ લે એના કઈ એના કઈ રી ઢોકા ન હોય વેવાણ. ઈ તો વેવાણ તમને જોતા જ લાગે દીકરીઓ રડે. કાઈ વાંધો વેવાણ. બોલો ને વેવાણ. એ માંડવે ચા પાણી મોકલાવજો હો. ભલે વેવાણ સેટાની વાટું છે તો હવે જાજા કરીને. જય શ્રી કૃષ્ણ. બસો રોવરાવજો દીકરી. ન્યા આવી નથી રોવાનું જ છે. ઉભા થઈ જાઓ. એ વેવાણ. તઈ કર્યાવરમાં હું મૂક્યું? બધી વસ્તુ મૂકી દીધી વેવાણ. ટીવી મૂક્યું, ટીવી મૂકી દીધા વેવાણ. રિમોટ મૂક્યો. રિમોટ તો કંપની. રિમોટ ની કાઈ જરૂર નથી વેવાણ. વેવાણ કંપની નું ભેગું આવે રિમોટ. હું રિમોટ જેવી જ છું વેવાણ. ટીવી સામું બેહું તો ચેનલ પછી ચેનલ બદલે વેવાણ. તમને જોતા જ લાગે વેવાણ. અને હું ન હોય ને તો માર ગઈઠા હાવ હોય છે બેઠા. ઈ ટીવી હામાં બેહે તો ટીવી નો ફટાક્યો થઈ જાય એટલો પાવર ફેકેસ માર ગઈઠા હાવ. અને આ મારી નણંદ છે જા નાની નાની બેઠી ને સારે ઈ મારી નણંદ છે નાની. આ મારા જેઠાણી છે મોર બેઠા ઈ. એવું છે વેવાણ. હા વેવાણ અમે બધા હારે જ આવી ને જાનમાં. માર જેઠાણી તો હરખ બાપા કે લેવું પાર્લર માં જાવ મારા દીકરાના લગન છે. કયું ના ગયા તા હમી હાન ના. મેં કીધું હાલો હવે જાન તૈયાર થઈ જાય ઉઘલવાનો ટાઈમ છે. વેવાણ. બોલો ને વેવાણ. કઈ વાંધો નહીં. દીકરીઓની વળાવશો તો સંસ્કારની 2-4 વાત કરી દેજો. વેવાણ દીકરીઓને શીખામણ તો હાહરે જાય તો આપી તો હોય. આપી જ પડે ને વેવાણ. હજી અહીંયા રોજ જોવો છું ન્યા આવીને રોવાનું બાકી છે હો. ન્યા આવીને હું રોહો અહીંયા રોઈ લે હોતો હે વેવાણ. હા દીકરીને સોરીના મંડપ નીચે તમે આવા વેણ બોલો છો. દીકરી ત્યાં આવે ત્યારે કેવું તમે પડે નહીં કરો વેવાણ. સમજો માને પૂછો ન કરે 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે ને મરે ફરીને પાછું વબ થાવું પડે વેવાણ. વેવાણ અમે અમારી દીકરીને એવા સંસ્કાર એ આપ્યા. કાઈ વાંધો નહીં. તમે છે ને અમે અહીંથી જઈને પછી જાત્રામાં જવાનું છે. તમારે જાત્રામાં જવું છે? હા. ક્યાં જવાના છો વેવાણ? એ જાત્રામાં? કાશી ગોમતી મથુરા તિરુપતિ બાલાજી જાવું છે પણ ત્યાં સેલે જાવું કેમ છે. વેવાણ? તમારે વેવાઈને ટકો કરાવવો પડે. એવું છે બાર વેવાણ? મોળા બાકી છે જે તમારે વેવાઈને. એવું છે. તો હાલો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે બેટા સગુણા બા, એ મારા કાળજાના કટકા મારા થેપ એટલો કર્યાવર તો આપી દીધો દીકરા. કાચના ટુકડા તો કાલ સવારે વપરાઈ જાય છે સગુણા બા. જાણું છું માં. પણ હાચો કર્યાવર તો તારી જનતા આપેલા સંસ્કાર છે બેટા કે હાહરિયાની અંદર કઈ રીતે રહેવાય મારા પેટ. સાસરિયાની અંદર સાસુ સસરાને માતા પિતા માનજો. જેઠ દેખી જીણા બોલજો. જેઠાણીને મોટા બેન માનજો સગુણાબા. ગમે એવો તારો પતિ હોય પતિને પરમેશ્વર માનજે. કારણ કે પતિને પરમેશ્વર માનવો હોય તો ભારતની હારે નારના રમશે દીકરા. હા માં. કઈ વાતનું ઓછું આવ્યું બેટા એ વાત જાણું છું સગુણાબા. કા તો આજ વિધાતા વેણ બની ગઈ ને કા તો તારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ. નકર લેડા માંડવા હેઠ મા દીકરીને આવા ટાણા જોવાના સમય નો આવે છે. કરમ ની અંદર નીકળો કીર્તારે માં વિધાતા ને દોષ નો દેવાય બેટા. આપણે તો રામના રમતા મૂકેલા રમકડા છીએ સગુણા બા. હા હરિયે જાતા હૈયે હરપત રાખો બેટા. આવા રુદન નો કરે સગુણા બા. દીકરા તો હાહરી એસો બે બેટા. સતા પણ આજ તારી જનતા લેડા માંડવાની હેઠે ઊભી છે દીકરા. દલાણાની વાત કરતી જા સગુણાબા. મંડળાની વાત કહેતી જા દીકરા.
આવા રુદન નો કરશે ગોણાબા. અરે માં, કાલનો સૂર્ય નારાયણ ઉગશે હા બેટા. તો માં અમે અમારા સાસરીએ પૂગી જાવ માં. હા દીકરા. જાતાની વેત જ સાસુ જેઠાણી નણદલ પૂછશે કે અરે વહુજી તમારે ભાઈ કેટલા? માં અમે શું જવાબ આપશું માં? ના દીકરા. અરે માં, સમય વીતતા કોઈ સારો પ્રસંગ આવશે, મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે, પણ માં તારી અભાગણીનું મામેરું નહીં આવે માં. ના બેટા, આવા આકરા ન બોલાય દીકરા. કરમ ની અંદર નીકળો કે તારેમાં વિધાતાને દોષ ન દેવાય બેટા. અરે માં, તમે પણ કોઈ જાતની ચિંતા ન કરતા માં. હું પણ એક રજપૂતનું સંતાન છું. હા બેટા. સિદ્ધ માતા અને સિદ્ધ પિતાની દીકરી છું માં. આ સગુણાબા. મારા બાપની પાઘડીને કલક લાગે એવું તારી લાડકી ક્યારેય નહીં કરે માં. જાતા વેડે આજ તારી લાડકી કહે ને તમે સાંભળો માં. હા બેટા દીકરા, ઘણી વાત કરતી જશે ગુણાબા. પણ લીલી જને લેમડી હરે રે એની સિદ્ધાણ હોય છાય. હા દીકરા. પણ જેના બાણપણમાં માવતર મરે હરે રે એની સ્યારે દયાના વાવાય. એ આવી રૂડી કાય આ બલિયાની ડાણો હિચકો રે બાંધ્યો હીરાનો રે માણા. હા દીકરા. આવા બેન ન બોલાય સગુણાબા. ઉમર લાગ દીકરા તો હા હરી છો બે બેટા. યોને માતા યોને અમને સામે વીતે અમારો જીવ કરજો. હા દીકરા. તમારે દેવું હોય તે દેજો. બેટાની વાટે મારે હાલાવો રે માણા. માના પાલવના આ છાયા જેવો બીજે મળે છે નહીં ક્યાંય છાયો દીકરા.
લાડકીને જાઓ સારી એ યમાણા અરે રાજા ભટિયા આજ વેરી હતા એમાંથી વેવાયું થયા છે બપોરના સમય થયા છે તો ચાલો ભોજન ગ્રહણ કરીએ અરે રાજા અજમલ ભોજનની વાત તો દૂર રહી અરે પેલા મને એ બતાવો કે તારે સંતાનની અંદર દીકરા કેટલા ને દીકરીઓ કેટલી અરે હા રાજા ભટિયા આ સંતાનની જો તમે વાત કરતા હોય તો સંતાનમાં દીકરીઓ તો મારે લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓ છે દીકરો તો મારે એક પણ નથી અરે ખામોશી અજમલ હજી તને ખબર નથી કે આ પઢિયાને કેવા તે આકરા નિયમો હોય છે અરે રાજા ભટિયાર આ તો વિધાતાના લેખ છે લેખમાં કોઈ મેખ ના મારી શકે માટે વેર ઝેર ભૂલી ચાલો ભોજન ગ્રહણ કરીએ અરે અજમલ આજ વાંજિયાના ઘરનું પઢિયાર જમતો નથી માટે પઢિયાને કેવા આકરા નિયમો હોય છે આજ તું પણ સાંભળી લે યદી આજ પઢિયાર એ કહું ને અજમલ સાંભળો રે હરિદો મારા ઘરની વાત પઢિયાર કહું ને અજમલ સાંભળો રે યજી આજ પોખરણ ગઢ દેવા રે અજમલ તારે રાજાને હર અજમલ નથી તારે રાજાનો રખેવાળ પોખરણ ગઢ દેવા રે અજમલ તારે રાજાને દરબાર અરે રાજા ભટિયાર આવા આકરા માણા ના મારો
આજ તારે મિનલ જેવી રાણીઓ તો છે, પણ એ જ રાણીના ખોળાના ખૂંદનાર નથી. તારા રાજની અંદર સોના ને ચાંદીના પારણા તો છે, પણ એ જ પારણિયાની અંદર પોઢનાર નથી. અરે તારા રાજની અંદર લાખના સવા લાખના ઘોડીલા તો છે, પણ એ જ ઘોડીલાનો ખેલવનાર નથી. માટે સાંભળી લે અજમલ, આજ મારા દીકરાની જાન પોખરણગઢના પાદર સુધી પહોંચી છે. માટે અત્યારે મારે ઉતાવળ છે. જાતા જાતા કેતો જાઉં છું કે અરે રાજા ભટિયાર, જતા જતા તમે મારી પણ એક વાત સાંભળતા જાઓ. જ્યાં સુધી મારા ઘરે પુત્રનું પારણું નહીં બંધાય ત્યાં સુધી હું પિંગલગઢના ઝાડવા અગ્રાજી છે મારે. હા રાજમલ, જેથી તારી ઘરે પુત્રનો જન્મ થાય ને તેથી મારા પિંગલગઢના રાજની અંદર પગ મૂકજે. અરે ત્યાં સુધી પગ ન મૂકતો પગ. એ કોઈને વાંજ્યા ના રાખો દે નાના તારો વાલા મારો રો દે. અરે વીરા પ્રધાન, રાજમાતાને બોલાવો. હાલો. એ જી આજ ભરદાન બોલાવે રાજમાતા આવાજો રે. એ આવો ગાય રાજને દરબાર ભરદાન બોલાવે અરે સ્વામીનાથ, દીકરી વડાવી આટલા ખુશીના પ્રસંગ ગયા, સતત મારી આંખમાં શ્રાવણ ભાદરવા સના વહે છે સ્વામીનાથ. અરે સતી, જગતની માલિકા એવો તો કયો બાપ હશે જે દીકરી વરાવીને હસતા મુખે વડાવે? અરે સ્વામીનાથ, દીકરી વડાવે જે પાદર સુધીના વેલે પહોંચ્યા ત્યાં તો વન જવાની રજા માંગો છો મારા નાથ? આ વાત નો બની સ્વામીનાથ. અરે સતી, જીદ છોડી દો, વનમાં તો હું જવાનો છું. અરે મારા નાથ, ગમે એટલા ખાલાલા કરીશ, બનામણા રીજામણા કરીશ કે ના બે નહીં થાવ, પણ વન જવું હોય તો મારી ના નથી. માથાના મુંગટ હયાના હા ને રેસિંગ રૂમાલ સોંપીને ખુશીથી વન જાઉં સ્વામીનાથ. ભલે સતી. એ આજે માથાનો એ મુંગટ સાથે તમને મારા હૈયા કેરો જોને હાર માથાનો એ મુંગટ રાણે તમારે ગોગો. આવા પોકરણ એ ગઢથી રે યાજા માલા રે.
ए झोले मेरी भर दे ओ बगदाना वाले ઓ બાબુ झोले मेरी भर दे ओ बगदाना वाले बेड़ा पार कर दे ओ बगदान वाले ए पूजारी रे भाई पूजारी शिव शंकरनो पूजारी पूजा करवी रे भाई पूजा करवी शिव शंकरनी पूजा करवी ओए चला બોલો ગુરુ બોલો આ મંદિર કેનું હે મંદિર મહાદેવનું લાગે આપણા ઘરનું કરી લેવું હે કરી લ્યો ને એમાં શું વાંધો હાલો કરી લઈ હાલો તો બેહો લ્યો આ સામે શિવનું મંદિર દેખાય છે મંદિર છે તો પૂજારી પણ હશે તો લાવ જઈને તપાસ કરું એ પૂજારી મહારાજ પૂજારી બોલો અહીંયા તો આવો કામ હું હે ઈ કયો ને મંદિર શેનું છે મંદિર પાણાનું હે એમ નહીં કયા ભગવાનનું મંદિર છે ભગવાન ભગવાન હે જ નહીં તમે હરખું તપાસ તો કરો ભગવાન હશે અરે નથી અત્યાર લગીન તો બેઠા 5 વર્ષ થયા તમે નિરખીને જોવો કયા ભગવાનનું મંદિર છે એલા નથી માનતા જોતાય તો શેનું મંદિર હે એલા આ તો મહાદેવનું મંદિર હે હા તો પૂજારી મહાદેવનું મંદિર હોય તો મારે તેનું તપ કરવું છે નાઈ ના એવા અરે જંગલો જંગલ વેટકો આમાં પાણી ક્યાંથી મળે આવા હુકરા વેરા અમને ન ફાવે હાલો તો નાઈ લે એવી ખાડા ખાડા વહેતી ગંગા રે મસાજ આવી ખાડા ખાડા વહેતી ગંગા રે મસાજ કરે અજમલ રાજા ધીમે હાલો ને ગંગા મૈયા એ મસાજ કરે અજમલ રાજા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે ભોળા તો તારી ધૂન લાગે
નગરી નો રાજવી રે આજે ઇન્દ્રપુરી નો તો રાજવી રે આજ ઇન્દ્રપુરી નો તો રાજવી રે ઇન્દ્ર હોયે મેરા નામ ઇન્દ્ર હોયે મેરા નામ ઇન્દ્ર હોયે મેરા નામ ઇન્દ્રપુરી નો તો રાજવી રે રાજ 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં પણ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસણ અરે પોપટના પાંજરાની માફક હાલક ડોલવા લાગ્યું છે તો આજ આવો કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે તો લાવ આજ પાતાળમાં જઈને તપાસ કરો નથી કોઈ દેવ કે નથી કોઈ દાનવ તો આજ આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો તો લાવ આજ આકાશમાં પણ જઈને તપાસ કરો હા આજે નથી કોઈ દેવ કે નથી કોઈ દાનવ તો આજ આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો લાવ આજ મૃત્યુ લોકમાં જઈને તપાસ કરો આજ સામે શિવના મંદિરમાં બેઠેલો આજ કાળા માથાનો માનવી આજે જ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે તો લાવ આજ મારી સમસ્યા ચડાવી આજના ધરતીમાં જુદા કરો આહા આજે પેલો પ્રહાર કરવા છતાં આજ મારી સમસ્યા રચકાય છે તો લાવ આજ બીજા પણ એની પર પ્રહાર કરો આહા આજે બબે પ્રહાર કરવા છતાં આજ મારી સમસ્યા રચકાય છે તો લાવ આજ પેલાને પાટું મારી અને આજ મંદિરની બહાર કાઢો એ ડોલે ડોલે આકાશને પતાડ રે ઇન્દ્ર આજ મારા ડોલે 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 આકાશને પતાડ રે ઇન્દ્ર આજ મારા ડોલે આહા આજ એને પાટું મારવાથી પણ પાપ લાગે છે તો આજ આમાં કઈ સમજણ પડતી નથી તો આજે મારાથી મોટા કોણ કે દેવ બ્રહ્મા તો લાવ આજ એને પણ સમરી અને આજે તપોવનમાં હાજર કરો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો જીવન મંદિર આવજો તપોવન મોદાળ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવજો રે
અરે દેવેન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવ બ્રહ્મા, આજે જાણો છો છતાં શું લેવા ઇન્દ્રની કસોટી કરી રહ્યા છો? અરે દેવેન્દ્ર, તમારા મુખે સાંભળવા માંગુ. અરે દેવ બ્રહ્મા, આજે જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ કાન ખોલી સાંભળો. આજે સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી, અરે આજે 12 દિવસ નહીં, તેમજ 12 માસ નહીં, પણ ફક્ત 3.5 કરોડની અંદર આજ ઇન્દ્રના દર્શન પોપટના પાંજરાની માફક હાલક ડોલક ડોલાવી રહ્યો છે. જો આના વિશે કઈ જાણતા હોય તો કહો, નકર આજ ઇન્દ્રને રજા આપો. એના ધડથી મસ્તક જુદા કરી અને આજ તમારા ચરણોમાં ધરું દેવું. નહીં, નહીં, દેવેન્દ્ર, આના વિશે હું કાંઈ નથી જાણતો. મારાથી મોટા કોણ? વિષ્ણુ. જ્યારે વૈકટપુરીમાં સભા ભરાણી હતી ત્યારે દેવ વિષ્ણુએ કીધું હતું કે મને સંકટ સમયે સમરજો. અરે દેવ બ્રહ્મા, તો આનાથી મોટા સંકટ ક્યાં હોય? માટે દેવ વિષ્ણુને પણ સમરી અને આજે તપોવનમાં હાજર કરો. ત્યાં જ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા દેવના મંદિર, આવ્યા તપોવન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા, અત્યારે બોલાવવાના કારણ? અરે દેવ વિષ્ણુ, કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે. અરે દેવ ઇન્દ્ર, અત્યારે બોલાવવાના કારણ? અરે દેવ વિષ્ણુ, આજે બધું જાણવા છતાં શા માટે ઇન્દ્રની કસોટી કરી રહ્યા છો? અરે ઇન્દ્રદેવ, તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે દેવ વિષ્ણુ, જો આજે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ સાંભળો. આજે 12 માસ નહીં, તેમજ 12 દિવસ નહીં, પણ ફક્ત 3.5 ઘડીની અંદર આજ ઇન્દ્રના ઇન્દ્રસન પોપટાના પાંજરાની માફક હાલક ડોલક ડોલી રહ્યા છે. જો આના વિશે કઈ જાણતા હોય તો કહો, નકર આજે મને રજા આપો. આજે પાપીના ધરથી મસ્તક જુદા કરી અને આજે તમારા ચરણોમાં ધરી દઉં. અરે નાના દેવ ઇન્દ્ર, જ્યારે બ્રહ્મપુરી અરે નાના દેવ ઇન્દ્ર, જ્યારે વિષ્ણુપુરીમાં સભા ભરાણી હતી ત્યારે મારાથી મોટા કે કોણ? શંકરદેવ. સંકટ સમયે મને શંકરદેવે યાદ કરવાનું કીધું છે. અરે દેવ વિષ્ણુ, તો આજે આનાથી મોટા સંકટ ક્યાં હોય? માટે શંકરને પણ સમરી અને આજે એના મંદિરમાં હાજર કરો. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો દેવના મંદિર, આવજો તપોવન બજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. ઓમ નમો નારી મહાદેવની પધાર્યા. કૈલાસથી ઉતરી આયા રે. કંઠે કાઢું લીલો નાગ મહાદેવજી. એને એમને બી બોલાવે ભોળા. ઓમ નમો નારી મહાદેવની પધાર્યા. સાથે જે બોધિયાની જોડ રે. શંકર પાર્વતીની જોડ મહાદેવજી. સાથે છે પોઠિયાની જોડ રે. દેવો આયા ત્યારે શરણે ભોળા શંકર. લડી લડી લાગુ પાય રે. દેવોના દુકડા ભાગો ભોળા શંકર. દેવોના દુકડા ભાગો ભોળા શંકર. દેવોના દુકડા ભાગો. અરે એવા ત્રણે દેવ તમે ત્રણે લોકમાં એવો ત્રણે દેવ તમે ત્રણે લોકમાં સપના રે આપીને ભોળાનાથ મળો અરે એવા ત્રણે દેવ ચાલ્યા ત્રિલોક પૂરી મોજા.
એવા સપના હે આપીને ભોળાનાથ મળજો અરે જાતો જાતો મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને સપના આપતો જાઉં સવાશેર ઘીની જાડી અને જમના લાડુ લઈને જરૂર દ્વારકા જાજો દ્વારકાના નાથ તમારા જરૂર ને જરૂર જાણ અરે પૂજારી મહારાજ, બોલો આજ ભોળાનાથે મને સપના આપ્યા. કેટલા સંપલા આપ્યા? અરે સપના નહીં, સપના આપ્યા. હું આપ્યા? સપનામાં એવું કીધું, અજમલ નહીં, તમે દ્વારકા જાઓ, સવાશેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી ભરીને જાઓ. કાંઈ વાંધો નહીં, અમે અહીંયા ધામા નાખીશું. કાંઈ વાંધો નહીં, તો વહેલા પોગી જજો. વાંધો નહીં. આવા કાશે મારે કે તે અજમલ હાલ યાર જાવા લાગા પોકરાના ગઢમો જાડજો કાશે મારે કે તે અજમલ હાલ યાર. બાપુ હા, આને કેમ અલગ અલગ પહેર્યું હે? ઈ નવો ભરતી થયો હે, એનું માપ દીધું વીરપુર વાળા દરજીને, સમજો. ઝપા સીણવાળા સોયણી નથી આવી હજે. લાય તારું નામ તો હું કીધો કે નાથો હાલો હવે. એ ચકરડી ભમરડી મારી ઘેર જાજી રે રાંદલમાં, એ ચકરડી ભમરડી મારી ઘેર જાજી રે રાંદલમાં, એ ચકરડી નો રમનાર જોને ચડવા માડીમાં, એ ભમરડી નો ખેલનાર જોને ચડવા માડીમાં, એ સાસુ મેણા બોલે મારી નણદલ મેણા બોલે જો, એ સાસુ મેણા બોલે મારી નણદલ મેણા બોલે જો, એ પાડોશીના મેણા સહન થાય નહીં મામલડી, એ ચકરડી ભમરડી મારી ઘેર જાજી રે રાંદલમાં, ચકરડી ભમરડી મારી ઘેર જાજી રે રાંદલમાં. અરે સ્વામીનાથ, શિવજીના શરણે ગયા તા તો ભોળિયો દેવ છે પ્રભુ, કઈ વાત કરી મારા નાથ. અરે સતી, આજ ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા અને કીધું, અજમલરાય તમે દ્વારકા જાઓ, સવાશેર ઘીના લાડુ અને જળ જમજામની જાળી ભરીને જાજો. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. ભલે મારા નાથ. ये ઠાકર હવે ઠાકી ગયો, ઓરે રે તમને જપતાય અમારી જીભડીઓ, પણ પાપે મોહન તમારી પ્રીતડીઓ, ઓરે રે અમને સિદ્ધને કરાવો તમે શામળા, પણ પાપી મોહન તમારી પ્રીતડીઓ, ઓરે રે અમને સિદ્ધને કરાવો તમે શામળા, એ વાડિયા સવાશેર ઘીના લાડુ ચારજો, એવા વાડિયા રે વાડિયા સવાશેર ઘીના લાડુ ચારજો જો, હે મારા વાલાને જમાડી પછી તમે જમજો રે,
લેજો મારા વાલાને પીવડાવી પછી તમે પી લેજો. અરે સ્વામી, આ સવાસેર ઘીના 4 લાડુ અને જમનાજીના જળ ભરી આપ્યા છે. પ્રભુને જમાડી જમજો ને પ્રભુને પીવડાવી પછી આપ ચરણામાં લેજો મારા. ભલે સતી. હાલ હાલ પૂજારી રે ભાઈ પૂજારી તમે છોકરાયના પૂજારી હાલો ગુરુજી કા પૂકી ગયા પણ હજી ઓલા ભક્ત રાજ આવ્યા ને એને અડધી કલાક કરી પડી. અરે પૂજારી મહારાજ, મારે ભગવાનને થાળ જમાડવો છે. ઈ પથ્થરની મૂર્તિ નો જમે કોઈ દી. પેલા મને જમાડવા તો દ્યો, ન જમે તો તમે જમી જઈજો. કાંઈ વાંધો નહીં, જમાડી જો એટલે નો જમે તમે ખાઈ જાવ. આવા પ્રેમે પરોણા ઘેરે આવો અરે આ ભગવાનને ક્યારું નો કાલાવાળા કરું છું. ભગવાન મારો થાળ નથી જમતા. કીધું તો ખરા ઈ પથ્થરની મૂર્તિ નો જમે કોઈ દી. તો મારે સાચા ભગવાન જોવા છે. સાચા ભગવાન ક્યાં છે? સાચા ભગવાન જોવા હે? હા હાલો દેખાડો. આ ઊંચો ઊંચો ડુંગર, આ ઊંચો ઊંચો ડુંગર, નીચે જાય પાણી, નીચે જાય પાણી, એમાં ડેટકા ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ, એમાં ડેટકા ડાઉન ડાઉન થાય. એમાં ઠેકડો મારું તો હું મરી જાઉં.
આવા પાપે પૂજારી સમદર ભેગો ડોબવા લાગ્યા. આવા પાપે પૂજારી સમદર ફેંકી દીધો ડૂબવા લાગ્યા. મારા ભાગડા મેરા વેત કાનુડા વેને કારોને બાજવા. નદ દરિયાને માલવા મારા ભાગડા રે આવા ભક્તોના ભગવાન કાનુડા વેલી કારોને બાજવા. આવા લાડુડા તે લાલચે સમંદર ફેંકી દીધો ડૂબવા લાગ્યા. આવા ભક્તોના ભગવાન કાનુડા વેલી કારોને બાજવા. આવા ભક્તોના ભગવાન કાનુડા વેલી કારોને અરે જ રે એ પીડા પીડા પીતાંબર પેરિયા અને વળી કેસરિયો યતિલ કલલાટ પણ આવા ડૂબ ડૂબવા એ લાગ્યા યજમલ રાજવી અરે રે એની કાનુડો કરે વાર. ઉતાવળો હાલ કાના. આ ભક્તરાજ અહીંયાની અંદર વિશ્વાસ રાખજો, દ્વારકાનો નાથ આજ તમારી વારે આવે છે. કે નંદલાલા ને માતા જસોદાજી સાંભળે, નંદલાલા ને માતા જસોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જસોદાજી સાંભળે, નંદલાલા ને માતા જસોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારે રહી ગઈ ગોકુળમાં.
કે જોજે રે લાડેલા એમાં તારે ન જાતા તારી વારે આવે દ્વારે જોજે રે લાડેલા એમાં તારે ન જાતા એ ભૈરા રે સમુંદર સોનાને દ્વારે કાર એ લાડેલા ને લાવો સમુંદરની બાર એ ભૈરા રે સમુંદર સોનાને દ્વારે કાર લલાટે પાટા રે કાનોડા મને કોને લલાટે પાટા રે એ લાડેલો ભગત મારો લાડનો રે એ ધરવા આવ્યો લાડો કેરા તાર રે તારા ના જમતા રે લાડો મારા રે લાડો ના મરવા દે લાલા નવા રે ફૂટે બોલો મારા આવવાના લાડો ના મરવા દે એ તો એને નવા થયો તાન તો જ રે એ જળ રે જમનાને નેણલે જાડે યો મારે આટલો ગુનો રે પરભુ એ આટલો ગુનો રે કનૈયો માં ભગરે એ હવે પછી નવા કરા તો બોલ રે આટલો ગુનો રે કનૈયો માં ભગરે અરે ભક્તરાજ અહીંયા શું લેવા આવ્યા છો? અરે પ્રભુ, એક તો મારું સ્વાર્થ અને એક તો મારું પરમાર્થ, આ બે કારણ માટે હું આવ્યો છું.
સ્વાર્થ એટલે શું? સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ. પરમાર્થ એટલે શું? પરમારથ એટલે કે પોકરણ ગઢની ધરા ઉપર ભેરવા નામનો રાક્ષસ જે 12 ગામની ધરતી પર હાહાકાર મચાવી રહ્યો છે એનો કઈક ઇલાજ કરો. કે આવાય અમાર રે ડાલીના કાનોળો પેલા પુષ્પ આપે રે. એ પેલા પુષ્પ આપો અને પારણીએ પોઢાડો રે. એ પારણીએ પોઢાડી સેવા નવનવમાસ કરજો રે. એ તેરે કરીને મારો વીરો બળદેવ આવશે રે. એ વીરો બળદેવ આવે તમારા વાંજ્યા મેળા ભાગશે રે. એ અમાર રે ડાલીના કાનોડે પેલા પુષ્પ આપ્યા રે. અરે મારા નાથ 100 રૂપિયા વાળો ન કહેવાય એક પુષ્પે એક દીકરા વાળો પણ ન કહેવાય. અને જો ખરેખર આપવું જોઈએ તો આપજો પૂજવા લાયક બીજો દીકરો આપો. એ ભાઈ અમાર રે ડાલીના કાનોળો બીજા પુષ્પ આપે રે. એ બીજા પુષ્પ આપો અને પારણીએ પોઢાડો રે. એ પારણીએ પોઢાડે સેવા નવનવમાસ કરજો રે. એ તેરે કરીને દ્વારિકા વાળો વેલો આવશે રે. એ દ્વારિકા વાળો આવે તમારા વાંજ્યા મેળા ભાગશે રે. અરે ભક્તિરાજ, આ બીજું પુષ્પ આપ્યું એને પારણીયામાં પોઢાડી નવમાં સેવા કરજો. પેલા પુષ્પ આપ્યા એના નામ શું રાખવા? એવા રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો. એવા આવે દેવાલિયાના મેળા ભાગશે. અને કઈ ચિઠ્ઠી એવા રાખજો રે રાખજો નામ દેવ રૂડા નામ જોજો. એવા પારણિયા જો લઈને યશરાજ પામશે. અરે મારા નાથ અને કઈ ચિઠ્ઠી જણાવો. એવી તિથિ રે આપો 1461 જોજો. એવી ભાદરવાદ સામા કેરી મદરાતડી. કેવા યજમલ તારા રંગમાં રંગાઈ ગયો રે. આજે પ્રભુ માથે પુત્ર તમારો બની ગયો રે. એવા માતા યશોદા મારે છોડે દેવા રે. એ મેનડબાના ખોળા મારે ગોદે લેવા રે. આજે પ્રભુ માથે પુત્ર કાનો બની ગયો રે.
પ્રભુમાંથી પુત્ર કાનો બની ગયો રે આવી બેની સુભદ્રા મારે છોડી દેવા રે ગુણાનો વીરો મારે બની જાવો રે આજે પ્રભુ માંથી પુત્ર કાનો બની ગયો રે અમર કટોરો ને વિરમ દેડિયો એ જમણા રે હાથ તમને તોડી દીધા રે આજે પ્રભુ માંથી પુત્ર તમારો બની ગયો રે આજે જો તમને વિશ્વાસ છે તો દ્વારકાવાળો આવશે એ દ્વારકાવાળો આવશે ને વંજ્ય મેળા ભાગશે માટે જો તમને વિશ્વાસ છે તો દ્વારકાવાળો અરે ભક્તરાજ થોડી વાર તમે અહીંયા સિંહાસન ઉપર બિરાજમાન થાવ હું મારી રાસલીલાના દર્શન કરાવું કે એવી મોરાલે વગાડું ને રાધાને તેડાવું વન મારા સરદાવો